નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે જોઈએ તો કે છેલ્લા અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ એટલે કે બધે વરસાદ થઈ ગયો છે અને ખેડૂતોમાં એક સારી આનંદની લાગણી જોવા મળે છે અને ઘણી જગ્યાએ ખેડૂત પરેશાન પણ થયા છે. જ્યાં બીજી વાર મગફળી પણ સોંપવી પડી છે. ઘણીવાર કોરામાં મગફળી સોંપી દીધી અને વરસાદ પૂરો નથી થયો તો અંદરને અંદર બાફને લીધે મગફળી પણ સુકાઈ ગઈ છે અને એવી જ રીતના કપાસ પણ બીજી વાર ઘણીવાર ખેડૂતને સોંપવા પડ્યા છે. હવે આજે જે આપણે વાત કરવાના છીએ તે મહત્વનો પાક એટલે કે મરચીનો પાક. અને એ મરચીના પાકમાં પણ અત્યારે હાલની જે પરિસ્થિતિ કહું તો ઘણા ખેડૂત મિત્રોને જે મરચીનો રોપ છે એ થોડોક પીળો થતો જોવા મળે છે, અથવા તો જે મરચીનો રોપ છે એ થોડોક બેહી ગયો હોય, અથવા તો જે આપણે જોઈએ તો સુકાઈ જાય, તો એ રીતનો પ્રશ્ન વધારે જોવા મળે છે. તો ઘણા ખેડૂતોના આવા પ્રશ્ન હતા, તો એના બધાને ધ્યાનમાં રાખી અને આજે હું આ વિડીયો તમારા સુધી પહોંચાડવા માગું છું. તો તે પહેલાં જે પણ મારો વિડીયો આ યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો તે મારી કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા તમામ પાકમાં આવતા વિડીયો છે તે તમારા સુધી વહેલા પહોંચે. હવે હું તમને ખેડૂત મિત્રો વાત કરું કે આપણે જોઈએ તો કે મરચીનો રોપ જેને કરેલો છે તેવા ખેડૂત મિત્રો અત્યારે જ્યારે પણ પાણી શરૂઆતમાં આપણને ખબર છે કે આજથી 15-20 દિવસ પહેલાં જેને અગાઉથી મરચીનો રોપ રાખી દીધો હતો, વાવી દીધો હતો, તેને વધારે ગરમીને લીધે ખેડૂત મિત્રોને ઘણીવાર રોપ ઉતરી ગયો હતો. કારણ કે જ્યારે વધારે પડતી ગરમી પડે ત્યારે આપણે ધ્યાન રાખવું પડે કે દિવસમાં આપણે થોડુંક સવારે અને થોડુંક સાંજના સમયે પિયત આપવું પડે છે. પણ ત્યારે આપણે ઘણીવાર એક કાતરા જેવી રીતના રેગ્યુલર હાલતા હતા એવી રીતના એક કાતરા પાણી આપતા રહ્યા તો એ મરચીના રોપ છે અને પાછો સાથે પવન હોય, જેથી કરીને ઉપરની જે માટી હોય છે તે સુકાઈ જાય છે. તો જેથી કરીને મરચીનો રોપ છે એના મૂળિયા છે એ પાણી મળતું નથી અને આના પરિણામે મરચીના રોપ છે એ એમ પણ ઉતરતા જોવા મળે છે. આવી રીતના અલગ અલગ પરિબળો હોય છે, ઘણા પરિબળો એવા હોય છે. તો આ આપણે જે વાત કરી મેં તમને એ આવી રીતના વાત કરી. બીજી વાત છે એ આપણે સુકારાના લીધે, એક સુકારાના જે ફૂગ આવે છે તેને લીધે પણ આવી રીતના જે રોગ છે એની લીધે પણ રોપ ઉતરવાનો થોડોક પ્રશ્ન રહેતો હોય છે. અને જ્યારે પણ આપણે પાણી પાઈએ તો એક આની પહેલાંના વિડીયોમાં પણ મેં એક વિડીયો હતો એમાં પણ મેં વાત કરી હતી કે જ્યારે પણ આપણે જ્યાં રોપ કરવાનો હોય તે થોડીક સપાટી છે એ જમીન લેવલ હોય, આપણે ખેતરનું લેવલ હોય તેના કરતાં થોડુંક ઊંચી કરશું, જેથી કરીને પાણી ત્યાં ભરાય ન રહે. જ્યાં વધારે અત્યારે વરસાદ પડતો હોય તો પાણી ભરાય તો ત્યાં પણ પીળું થવાનું અને રોપ ઉતરવાની સમસ્યા રહેતી હોય છે. તો ખાસ કરીને જ્યાં પણ પાણી ભરાય એને કેમ કરીને ક્યારામાંથી પાણી કાઢવું, તેનો નિકાલ કરવો, પાછળ એવું લાગે તો નીક ખોલી નાખવી, આવી રીતના પાણી છે એ નિકાલ કરવો, વધારેમાં વધારે આપણે પાણી ન ભરાય એનું ખાસ કરીને ધ્યાન રાખી, જેથી કરીને કાંઈક તો અંશે એ પણ આપણને રોપ છે એ પીળો ન પડે તેમાં ફાયદો કરશે. હવે ખેડૂત મિત્રો હું વાત કરું તો કે અત્યારે જેને મરચીનો રોપ છે એ જનરલી જોઈએ તો કે 20-25 દિવસનો થઈ ગયો હોય છે. તો આ 20-25 દિવસના રોપમાં એને ખાસ કરીને અત્યારે આવી વાતાવરણ છે કે છેલ્લા આપણને ખબર છે 3-4 દિવસે વાદળછાયું વાતાવરણ રહે છે, તડકો છે એ બહુ આવતો નથી. તો આવા સમયે ખાસ કરીને એક ફૂગનાશક છે તેનો આપણે એક સ્પ્રે કરવો જોઈએ અને નીચેથી પણ આપવું જોઈએ, જેથી કરીને જમીનમાં જે રહેલી ફૂગ છે તો તે ફૂગનો નાશ થાય અને પરિણામે આપણો જે મરચીનો રોપ છે એ તંદુરસ્ત રહે. તો તેમાં હું તમને વાત કરું કે સારામાં સારું ફૂગનાશક કહીએ મરચીના રોપમાં તો એક રીડોમિલ ગોલ્ડ કરીને આવે છે, મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોઝેબ, જે સિજન્ટા કંપનીનો આવે છે. તે એક પંપ દીઠ આપણે 50 ગ્રામ નાખવાનું હોય છે. પણ આપણે જ મરચીનો રોપ માનો કે 25 પડીકી 30 પડીકીનો હોય તો અડધો જ પંપ આવતો હોય તો એ પડીકી છે એ અડધી આપણે પંપમાં નાખીશું અને ત્યારબાદ આપણે 4 થી 5 દિવસ પછી એવું લાગે તો ફરીથી પાછો એનો છંટકાવ કરશું. તો આવી રીતના 50 ગ્રામની પડીકી હોય, આખો પંપ ન આવતો હોય તો અડધી પડીકી કરી અને અડધો પંપ છાંટવાનો હોય છે. તેની સાથે વાત કરું તો કે કોઈ પણ આપણે બાયોઝાઇમ લેવાનું હોય છે, માનો કે આપણે બાયોઝાઇમ છે તે પણ લઈ શકીએ છીએ, અથવા તો એક આપણે એટોલ કરીને આવે છે તો વર્ડેશિયમનું તો તે પણ ઉપયોગ કરી શકીએ છીએ, અથવા તો ઇકોન્સનું આપણે ઇકો ઓર્ગેનિક કરીને પ્રોડક્ટ આવે છે તો તે પણ આપણે 25-30 ગ્રામના માપથી તો તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, અથવા તો વિમોક્સનું વિમ 95 આવે છે જેમાં ફુલવિક એસિડ, હુમિક એસિડ અને એમિનો એસિડ જેવા અલગ અલગ ઓર્ગેનિક મેટર આવેલા જ હોય છે તો તેનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો આ રીતના એ મેં તમને વાત કરી તો તે આ ફૂગનાશક સાથે આનો ઉપયોગ કરી શકીએ છીએ. અથવા તો હું તમને બીજા ફૂગનાશકની વાત કરું, માનો કે અત્યારે આપણને એવું લાગતું હોય કે મારો રોપ ઉતરતો નથી, તો પણ અત્યારે આવી ઋતુમાં આવું વાતાવરણ છે એને આપણે ધ્યાનમાં રાખી અને અગાઉથી થોડુંક આયોજન કરવાનું હોય છે. અને ઘણીવાર કેવું થતું હોય છે કે ફૂગ છે એ આપણા ખેતરમાં આવી ગઈ હોય, આપણા રોપમાં આવી ગઈ હોય પણ આપણને ખબર હોતી નથી. જ્યારે તેનું
રિઝલ્ટ છે એ આપણે જોઈએ તો કે 10, 15, 20% સુધી જ્યારે નુકસાન થાય ત્યારે આપણને ખબર પડે છે કે હવે આપણું છે મરચીનો રોપ છે ઉતરવા માંડ્યો છે, મરચીનો રોપ છે એ સુકાવા માંડ્યો છે. તો આવી રીતના ઘણીવાર આપણે આગોતરું આયોજન કરવાનું હોય છે. અને મરચીનો રોપ છે આપણે સરેરાશ જોઈએ તો કે 35 દિવસ કે આસપાસ આપણે સાચવવાનો હોય છે. તો હવે આપણે જ્યારે પણ બીજું એક ફૂગનાશકની વાત કરીએ, એક સોફિયા કરીને એક આવે છે તો IL કંપનીનું, તો તે સોફિયા જે છે તો તેમાં આપણે 100 ml ની બોટલ આવે તો એમાંથી આપણે 25 ml જેટલો છે તો તે આપણે છંટકાવમાં ઉપયોગ કરશું. અને બાકીનું આપણે 40-50 ml જેટલું છે એ નીચે આપણે જ્યારે પણ પિયત આપી તો ત્યારે પિયતમાં આપી દઈશું, જેથી કરીને નીચે કોઈ પણ જાતની ફૂગ હોય તો એ ફૂગ છે એ નાશ પામશે અને આપણો છોડવો છે એકદમ હેલ્ધી રહેશે. તો આવી રીતના મેં તમને વાત કરી. અને ઘણા ખેડૂતોને એવું હોય વિકાસ નથી થતો, છોડવો હોય હાઈટ પકડતો નથી, તો એ પ્રશ્ન છે આપણને 10 દિવસ પહેલાં જોવા મળતો હતો. એનું કારણ શું હતું કે સતત વાતાવરણમાં ગરમાવો હતો અને છોડવો વિકાસ નહોતો કરી શકતો અને આપણે પૂરું ઘણીવાર ભેજ નહોતો આપી શકતા. તો આ બધા પરિબળો છે તેમાં ભાગ ભજવતા હતા. અત્યારે જો એવું થતું હોય તો મેં તમને કીધું એમ કોઈ પણ બાયોઝેમ સારું એવું બાયોઝેમ છે તેનો ઉપયોગ કરશું તો પણ આપણને સારું રિઝલ્ટ મળશે. અથવા તો આપણે હ્યુમિક એસિડનું અથવા તો હ્યુમિસિલ આવે છે એ હ્યુમિસિલ છે એ આપણે પિયત સાથે આપશું તો પણ આપણે જે મરચીના રોપના મૂળિયા છે એ તંદુરસ્ત રહેશે અને એક લેન્થ છે તેની લંબાઈ છે મૂળિયાની એ સારી રહેશે. તો આ બધા પરિબળો છે તેને ધ્યાનમાં રાખી અને આપણે મરચીના રોપ છે તેનું આયોજન કરવું જોઈએ. અને મેં તમને પહેલેથી કીધું એમ કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે કે આપણા ખેતરમાં રોપ જ્યાં નાખ્યો છે ત્યાં ખાસ કરીને ક્યાંય પણ પાણીનો ભરાવો થવો ન જોઈએ. જો ભરાવો થશે તો રોપમાં પાણી ચડી જશે ને તો પણ એ રોપ છે એ બેહવાની શક્યતાઓ પૂરેપૂરી છે. અને બીજે ખાસ કરીને ધ્યાન રાખો કે આપણે ઘણા ખેડૂત મિત્રોને કાચો રોપ તે સોંપાઈ જાય છે. તો કાચો રોપ છે એ સોંપાઈ જશે આપણે જ્યાં વાવવાનો છે ત્યાં, તો પણ તમારે જે રોપ છે એ તમારો સારો વિકાસ, તો તમારો જે છોડ છે એ સારો વિકાસ નહીં કરી શકે. જેથી કરીને પરિપક્વ જેવો રોપ હોય, પરિપક્વ થાય, જે દાંડલી હોય મરચીની એકદમ સખત થોડીક મજબૂત થાય, હાવ ઢીલી ન રહીએ તો ઢીલી હોય ત્યારે નહીં. તો આવી રીતના અને ખાસ કરીને કોઈ પણ બાયો પ્રોડક્ટનો મરચીના રોપમાં ઉપયોગ નહીં કરીએ, કારણ કે એ બાયો પ્રોડક્ટ છે એ નાખવાથી આપણી જે મરચીનો છોપ છે એ તંદુરસ્ત નહીં રહે. થોડાક દિવસ આપણને જોવો ગમશે, માનો કે 5-10 દિવસ જોવો ગમશે, પણ એ પરિણામે આપણને થોડાક દિવસો પછી તે મરચીનો રોપ છે એ કાંઈક ને કાંઈક અંશેમાં નુકસાન થશે અથવા તો મરચીનો રોપ એ વધારે નુકસાનીમાં ઉતરી જશે. તો એવો પ્રશ્ન રહેતો છે. તો બાયો પ્રોડક્ટ છે જેમ આપણે નાના છોકરા હોય એને એન્ટીબાયોટિક નથી આપતા અથવા તો બીજી હોય હેવી દવા નથી આપતા, તો ખાસ કરીને ધ્યાન રાખો એવી આપણે કોઈ પણ બાયો પ્રોડક્ટ છે તે આપવાની નથી. અને ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રો ભૂલ કરે છે કે મરચીના રોપમાં યુરિયા આપવાનું કામ કરે છે. તો ખેડૂત મિત્રો ખાસ કરીને ધ્યાન રાખો, યુરિયા આપોમાં યુરિયા આપશો તો છોડવો છે વધારે પીળો પડશે અને તમારે પછી કંટ્રોલ કરવામાં પણ તમારે બહુ મુશ્કેલી થશે. તો એની જગ્યાએ તમે એક 28-0 ખાતર આવે છે તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. અથવા તો આપણે જોઈએ તો કે એક 19-19 ખાતર આવે છે તે, તો બંનેમાંથી કોઈ પણ એક સારું એવું ખાતર લઈ અને તેને આપણે પંપથી 80 ગ્રામ એટલે અડધો પંપ આવતો હોય તો 40 ગ્રામ નાખી અને છંટકાવ કરી શકો છો. તો ખેડૂત મિત્રો જેને પણ વિકાસ નથી કરતો તો તેને ખાસ કરીને મેં તમને ખાતર કીધું તેનો ઉપયોગ કરી અને તમે મરચીના રોપમાં તમે છંટકાવ કરી શકો છો. અને ખેડૂત મિત્રો મેં તમને વાત કરી એ મરચીના રોપની વાત કરી છે. હવે હું બીજો વિડીયો છે આના ઉપર ઉતારીશ કે તમે મરચીનો રોપ તૈયાર થઈ જાય પછી તેને આપણે જે આગળ ખેતરમાં સોંપવાનો છે તો ત્યારે આપણે શું ધ્યાન રાખીએ જેથી કરીને તેને ડિસ્ટર્બ ન થાય અને મરચીનો રોપ છે એ ઝડપથી વિકાસ કરવા માંડે. તો તેના માટે શું ટ્રીટમેન્ટ કરવી એ ટ્રીટમેન્ટનો વિડીયો હું અલગથી બનાવીશ. તો અત્યારે તમને આ વિડીયો છે એ મરચીના ખેડૂતોને ખાસ ઉપયોગી છે. તો જે પણ ખેડૂત મિત્રો મરચી વાવી છે તેને બીજાને પણ મોકલો જેથી કરીને આ વિડીયો છે તે વધારેમાં વધારે તેને પણ ઉપયોગી બને. તો ખેડૂત મિત્રો આવા અવનવા વિડીયો છે એ જોવા માટે મારી કિસાન સાથી યુટ્યુબ ચેનલ તે છે તેને સબસ્ક્રાઈબ કરો. અને ઘણા ખેડૂત મિત્રોને એવું છે કે મરચીનો રોપ છે એ 50-60-70% જેટલો ઉતરી ગયો છે તો પણ ખેડૂત મિત્રો એક નર્સરીનો ટ્રે આવે છે તેમાં સાનિયા અને રેવાના રોપ મળી જાય છે. તો તેના માટે નંબર નીચે લખેલા છે 75-75-8-75-600. તેના પર તમે હેલ્ધી અને ખાતરીબંધ જો તમારે રોપ લેવો હોય સાનિયા અથવા રેવા મરચીનો તો તેના પર તમને મળી જશે. તો ગમે ત્યારે તમે 75-75-8-75-600 નંબર પર સંપર્ક કરો. અને જો તમારે રોપ માનો કે લેવો હોય, ઘણીવાર કેવું હોય ખેડૂત મિત્રોને રોપ વધારે ઉતરી ગયો હોય તો આ રોપ લેવો હોય તમારે ટ્રેનો જે એકદમ ખાતરીબંધ અને એકદમ તમે જોઈએ તો ચોકસાઈવાળો અને સારો એવો હેલ્ધી જી છે એ રોપ મળશે. તો આના ઉપર સંપર્ક કરી અને તમે કાંઈ પણ માહિતી છે તમે મેળવી શકો છો. અને આવી અલગ અલગ માહિતી છે એ જાણવા માટે એક પ્લે સ્ટોરમાં જઈને ખેડૂત મોલ એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરો જેથી કરીને તમામ પાકની માહિતીઓ છે તે તેમાં મળી જશે. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે તેમાં
પ્રશ્ન કરશો તો અહીંથી અમારી ટીમ છે એ તમને તરત જ જવાબ આપશે અને તમારો પ્રશ્ન છે એ વધારેમાં વધારે ઝડપથી સોલ્વ કરશે અને ખેડૂત મિત્રોને ઓછામાં ઓછું નુકસાન થાય એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ખેડૂત મોલ એપ્લિકેશન સાથે આપ જોડાયેલા રહો અને કિસાન સાથી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર.